ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને પ્રેમી સલામ. આજે લેન્ટનો 17મો દિવસ અને નિયુગશાસ્ત્ર પાઠ છે લૂકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને 5 થી લઈને 10 વચન. પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે, પ્રેરિતોએ પ્રભુને કહ્યું, અમારો વિશ્વાસ વધારો. પ્રભુએ કહ્યું, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે તું ઉખેડીને સમુદ્રમાં રોપાઈ જા, તો તે તમારું માનત. પણ તમારામાં એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો હોય અથવા ચારતો હોય, તે ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે છે કે આવીને તરત જમવા બેસ? આથી ઉલટું શું તે તેને એમ નહીં કહેશે કે મારું વાડું તૈયાર કર અને હું ખાઈ પીને રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર અને પછી તું ખાજે પીજે? તે દાસે તેની આજ્ઞા પાડી માટે તે તેનો આભાર માને છે શું? તેમજ જે આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાડ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નક્કામાં ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે. આ પ્રભુનું વચન છે. પ્રેરિતોએ એક અજાયબ જેવો પ્રશ્ન પૂછ્યો ને કે અમારો વિશ્વાસ વધારો. વિશ્વાસ એટલે શું? વિશ્વાસ વધારવો, ઓછો વિશ્વાસ, નાનો વિશ્વાસ, મોટો મહાન વિશ્વાસ, તે શું અલગ અલગ કેટેગરી હોય છે વિશ્વાસની? પહેલી વાત તો હું તમને જે કહું, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, પણ વિશ્વાસ નામની કોઈ વસ્તુ નથી હોતી. there is no such thing as faith. વિશ્વાસ નામની કોઈ વસ્તુ, કોઈ કોમોડિટી છે નહીં કે જે તમને સ્મોલ, લાર્જ, એક્સેલ વગેરે વગેરે સાઇઝમાં તમને મળશે. ના. બટ એની જગ્યાએ મારો અને તમારો જે પ્રભુ પરનો ભરોસો છે, ધેટ વેરીઝ. કે આપણે પ્રભુ પર કેટલો ભરોસો મૂકીએ છીએ, હાઉ મચ ટ્રસ્ટ દેટ વી હેવ ટુવર્ડ્સ ધ લોર્ડ. અને જે મેઇન જે સબ્જેક્ટ છે, જે હું તમે સબ્જેક્ટ છે, રાઈટ, વિશ્વાસ, વી આર કીપિંગ અર ફેથ. અને એ વિશ્વાસ આપણા સબ્જેક્ટ કરતા જેની પર આપણે વિશ્વાસ મૂકીએ છીએ એની વિશ્વસનીયતા, મોર દેન ધ ફેથ વી હેવ, ધ ટ્રસ્ટ વર્ધીનેસ ઓફ આર લોર્ડ, જેની પર આપણે વિશ્વાસ મૂકીએ છીએ, દેટ ઇઝ, એ સૌથી અગત્યની વાત છે મારા વાળા. ઘણી બધી વાર આપણા મનમાં વિશ્વાસની અલગ અલગ પરિભાષાઓ ચાલતી હોય છે, પણ બાઇબલની અંદર જ જે વિશ્વાસની પરિભાષા મારે તમારા માટે લખેલી છે તમારી આગળ વાંચવા માંગુ છું. તમે મારી સાથે હિબ્રુઓનો પત્ર અને તેનો 11મો અધ્યાય ખોલી શકો છો. હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય. પ્રભુનું વચન અહીંયા પ્રમાણે કહે છે, હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. મીન્સ it is a proof of something that we have not yet seen. It is a proof of something that we have not yet seen. અને માટે એ વિશ્વાસનો જે ઓબ્જેક્ટ છે, એટલે કે જે ધ લોર્ડ, ધ સેવિયર જીસસ ક્રાઇસ્ટ, that becomes all the more important. અને અહીંયા ગાડી પ્રેરિતો પ્રભુને કહી રહ્યા છે કે અમારો વિશ્વાસ વધારો. અને પછી પ્રભુ એ લેસર ફેથ અને ગ્રેટર ફેથ, એ બંનેની વાત અહીંયા ગાડી કરે છે કે તમારો જો રાઈના દાણા જેટલો પણ તમારો વિશ્વાસ હોય ને, તો તમે આ ગુલ્લરના ઝાડને કહેશો તો તે જેને સમુદ્રમાં રોપાઈ જશે. Now what is the meaning of this faith? આ વિશ્વાસનો અર્થ શું છે મારા વાલાઓ? મેં અગાઉ જ જેમ કહ્યું તે પ્રમાણે આ વિશ્વાસ એ આપણો પ્રભુ પરનો ભરોસો છે. અને જેટલો આપણો પ્રભુ પરનો ભરોસો હશે તેટલો સ્ટ્રોંગ એ મારો ને તમારો વિશ્વાસ બનશે. મેં કહ્યું કે વિશ્વાસ કોઈ વસ્તુ નથી, કોઈ કોમોડિટી નથી જેને તમે મેઝર કરીને તમે પ્રાપ્ત કરો. એન્ડ વન મોર થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે આપણો જે વિશ્વાસ છે, ઇટ ડઝ નોટ કોન્ટ્રીબ્યુટ એનીથિંગ ટુ ધ લોર્ડ, ટુ વોટ ધ લોર્ડ ડઝ ઇન આર લાઈફ્સ. મારા ને તમારા જીવનમાં પ્રભુ જે કંઈ પણ કામ કરે છે ને, જે કંઈ પણ અજાયબ જેવો ચમત્કારો હોઈ શકે, અજાયબ જેવી બીજી વાતો હોઈ શકે, એમાં આપણો વિશ્વાસ કોઈ કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર નથી. અન્ડરસ્ટેન્ડ? એ કોઈ જાતનું યોગદાન આપતો નથી આપણો વિશ્વાસ. ના, એ જે વિશ્વાસ છે, જે ફેથ છે, એ પણ પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણા વડે મારાને તમારામાં સર્જિત થાય છે. સો મેની ટાઈમ્સ મને તમને એવું આપણે વિચાર કરતા હોય છે ને કે આપણે કોઈ પ્રભુ પર વિશ્વાસ મૂકી દીધો, આપણે મૂક્યો એમ, એટલે પછી પ્રભુ આપણી માટે આમ કરે તેમ કરે. ના, ઇટ ઇઝ એન્ટાયરલી, એટલે જ કહું છું
કે પ્રભુની જે સર્વોપરિતા છે, ધ સોવરિનિટી ઓફ ગોડ, અને એ સોવરિનિટી ઓફ ગોડની અંદર પ્રભુએ મને તમને પસંદ કરેલા છે. એટલા જ માટે પ્રભુના વચનમાં એ જૂના કરારના લેખકો અને ત્યારબાદ આપણે વારંવાર વાંચીએ છીએ ને કે પોતાની આપણી માના ઉદરમાંથી જ મને તમને પસંદ કરેલા છે, અથવા પૃથ્વીનો પાયો નંખાયો તે અગાઉ હી નોઝ અસ, ગોડ નોઝ અસ. દેટ ઇઝ ધ સોવરિનિટી ઓફ ગોડ. અને માટે જે આપણો જે વિશ્વાસ છે દેટ ઇઝ ઓલ્સો અ પ્રોડક્ટ ઓફ ધ સ્પિરિટ ઇન આર લાઈફ. એટલે પ્રભુ પવિત્ર આત્મા આપણા જીવનમાં એ વિશ્વાસની પ્રેરણા આપે છે, અને પ્રભુ પવિત્ર આત્માની એ પ્રેરણા થકી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીએ છીએ. એન્ડ દેટ વિશ્વાસ, એ જે ફેથ છે, કંઈ કોન્ટ્રીબ્યુટ કરતો નથી. વી ડોન્ટ કોન્ટ્રીબ્યુટ એનીથિંગ, બટ ક્રાઇસ્ટ ગિવ્સ હિઝ ઓલ ટુ અસ. પણ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બધું જ આપી દેશે, રાઈટ? હી ગિવ્સ એન્ડ he has given his life for us. He has given his life for us. શું આપણા વિશ્વાસના આધાર પર તે હતું? ના, ઇટ ઇઝ આઉટ ઓફ હિઝ લવ ફોર અસ. એ પ્રભુનો જે આપણા માટેનો પ્રેમ હતો તેને માટે there is no proportionality when it comes to faith, but yes, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ કહે છે, રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ. હવે અહીંયા આગળ ઇટ્સ કોલ્ડ હાઇપરબોલ, એટલે કે એક્ઝેજરેટ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોટું ચિત્ર બતાવવા માંગે છે કે તમારો નાનકડો પણ વિશ્વાસ હશે, then it will create a great impact and transformation in your own life. કેમ કે તમારો વિશ્વાસ એટલે પ્રભુ પરનો તમારો ભરોસો, જો એ અડગ હશે, જો એ કોઈ પણ પ્રકારે કોઈ પણ વાતોથી એની પર અસર નહીં પડે, અડગ હશે, then the Lord will do wonderful works in your life. બીજી કઈ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું પણ કહે છે ને કે એટલો જ વિશ્વાસ, રાઈના દાણા જેટલો વિશ્વાસ, એ તમે પહાડોને ખસેડી શકો છો, રાઈટ? દેટ ઇઝ ઓલ્સો હાઇપરબોલ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમના શિષ્યો તો અવારનવાર પહાડો ચડીને જતા હતા ને, અને સમુદ્રો વટાવીને જતા હતા. એ પહાડ આમથી તેમ ખસેડી નતા જતા કે ભાઈ ચલો ફટાફટ જવાશે. ના, ઇટ્સ અ હાઇપરબોલ. બટ વોટ ઇઝ ધ એમ્ફેસિસ હિયર ઇઝ that your trust on the Lord, તમારો જે પ્રભુ પરનો ભરોસો છે, that brings a lot of change and transformation in yours and our life. મારા તમારા જીવનમાં એ બહુ જ અગત્યના એ બદલાણ લાવે છે. અહીંયા આગળ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાકર વિશે કેમ કહી રહ્યા છે કે ભાઈ એ ચાકર કે જે કામ કરીને આવ્યો હોય ને તમે તરત એને ના કહો કે ભાઈ તું ખાવા બેસી જા, ઉપર તમે એને વધારે કામ આપો, વધારે કામ આપ્યા પછી બી તમે એ કામ કરી લે, તમે એને થેન્ક યુ કહો? ના, મારા વાલાઓ, આપણે ઘણી બધી વાર એવું માનતા હોઈએ છીએ, એઝ આઈ ટોલ્ડ અર્લિયર, દેટ આર ફેથ ઇઝ અ કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર, કે આપણો જે વિશ્વાસ છે એ આપણા જીવનમાં અને પ્રભુ સાથેના સંબંધમાં એ યોગદાન આપે છે. ના, ઇટ ઇઝ નેવર સચ. એ મારો ને તમારો વિશ્વાસ જે છે એ પ્રભુ અને પ્રભુએ જે મારા તમારા માટે કરેલું છે ઓલરેડી, તેની એક ખાતરી છે, અદ્રશ્ય વસ્તુની ખાતરી છે. Because that is not what we see all the time, right? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને આજે 7 થી 10 કલમ છે તે દ્વારા એવું કહેવા માંગે છે કે અંતમાં જ્યારે પ્રભુ કહેશે ને કે શાબાશ સારા વિશ્વાસુ ચાકર, ત્યારે આપણે એવું ના માનવું જોઈએ કે હા સારું કામ મેં કર્યું, સારો વિશ્વાસ બતાવ્યો. ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની સામે એવું કહે છે કે ઇવન વોટ એવર યુ હેવ ડન, જે પણ મેં તમે કર્યું છે એ પણ એ શાબાશીને લાયક નથી મારા વાળા. પણ એ શાબાશી પણ જો પ્રભુ મને તમને આપે છે ને, એ પણ એમનો અનુગ્રહ છે, એ પણ એમની કૃપા છે મારા વાળા. વિશ્વાસ એ મારો ને તમારો જે છે એ પ્રભુ પરનો છે, અને એ આપણો વિશ્વાસ કોઈ કોન્ટ્રીબ્યુટર કોઈ પણ જાતનું યોગદાન આપતો નથી. પણ જેની પર આપણે વિશ્વાસ મૂકીએ છીએ ને, ધ લોર્ડ એન્ડ ધ સેવિયર જીસસ ક્રાઇસ્ટ, ધેટ મેક્સ ધ ચેન્જ, ધેટ મેક્સ ધ ડિફરન્સ મારા વાળાઓ. આપણે એવું માનવું જ ના જોઈએ કે હું ને તમે કંઈક કરીએ છીએ અને માટે આપણે ઉદ્ધારને લાયક છીએ. નો, ઇટ ઇઝ ધ વર્ક ઓફ ધ લોર્ડ, ઇટ ઇઝ ધ વર્ક ઓફ ધ લોર્ડ ઓફ ધ ક્રોસ ઓફ ધ કેલ્વરી, જેને થકી હું અને તમે એ ઉદ્ધાર, એ તારણ, એ અનંત જીવન અને પ્રભુ સાથેના જીવનને લાયક બનીએ છીએ. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમીન.